नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકારમાં ગાથા 254, 255 અને 256 સુધી સ્વાધ્યાય થયો છે। તે પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાનના બે કળશ, કળશ 168 અને કળશ 169 એના શ્લોકાર્થ વગેરે પણ કર્યા છે। આજે હવે કળશ 168 અને 169 પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનમાંથી વિશેષ અંશો લઈશું। કળશ 168માં એ વાત આવી કે આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ અને સુખ એ બધું હંમેશા નિયમથી પોતાના કર્મના ઉદયથી થાય છે। બીજો કોઈ એમાં બીજાના મરણ, જીવન, દુઃખ કે સુખ કરે એમ જે માનવું છે તે અજ્ઞાન છે। આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આપણે અંશ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 86, કળશ 168 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન। ગુરુદેવ કહે છે કે જુઓ શું કીધું। જીવોને જીવન, મરણ અને સુખ દુઃખના સંજોગો મળે એ બધું હંમેશા નિયમથી પોતાના કર્મના ઉદયથી મળે છે। એમાં કઈ બીજો એ કંઈ આપી દે છે એમ નથી, કે બીજો એ કંઈ કરે છે એમ નથી। બીજો બીજાના જીવન મરણને કે સુખ દુઃખને કરે એમ છે જ નહીં, એ વાત જ નથી। ગુરુદેવ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે, અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયાનો એટલે કે જીવિત, મરણ, સુખ દુઃખ ઇત્યાદિનો કરતા છે એમ માનવું તે અજ્ઞાન છે। બીજા જીવની ક્રિયાનો કરતા આ અન્ય જીવ હોઈ શકે નહીં। આ જીવ બીજા દ્રવ્યની ક્રિયાનો કરતા થાય નહીં। અને જો એમ માનવામાં આવે કે બીજા દ્રવ્યની ક્રિયાનો એ કરતા થાય છે, બીજાના મરણનો, બીજાના જીવનનો, બીજાના સુખ દુઃખ ઇત્યાદિનો એ કરતા થાય છે, જો એમ માનવામાં આવે તો એ મોટું અજ્ઞાન છે। એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા માને કે ઈશ્વરને બધા એનો કરતા માને, એ બે માન્યતા એક સરખું અજ્ઞાન છે। અન્ય ધર્મમાં, અન્ય મતમાં ઈશ્વરને કરતા માનવામાં આવે છે। ઈશ્વર જગત આખાનો કરતા, જગત આખાની રચના એણે કરી અને જગત આખાનું નિયમન પણ ઈશ્વર કરે, આવી માન્યતા અન્ય મતમાં છે। બીજા ધર્મમાં આવી માન્યતા છે, મિથ્યા માન્યતા છે, ખોટી માન્યતા છે। એ માન્યતા રાખવી એનો અર્થ જ એ છે કે પોતે અજ્ઞાન ભાવે પરિણમવું। જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એ પરનો કરતા થઈ શકતો જ નથી। એ ઈશ્વર હોય તો પણ એ બીજા દ્રવ્યનો કરતા ન થઈ શકે। જૈનમાં તો એવા કોઈ ઈશ્વરની વાત છે જ નહીં। આપણે તો તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન શરીર છોડીને પછી સિદ્ધ
થાય છે તો સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, પછી કંઈ ભવ કરતા નથી. એ પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ અને સુખનો અનુભવ કરે છે. શાશ્વત સુખ, શાશ્વત આનંદ, શાશ્વત જ્ઞાન, બધું શાશ્વત કાયમ માટે, હંમેશને માટે કોઈની પણ મદદ વિના એમને સહજ રીતે અંદરમાંથી પ્રાપ્ત થાય છે. એ કંઈ ફરીથી જન્મ લેતા નથી, કોઈના કાર્યો કરતા નથી, કોઈને સુખી દુઃખી કરતા નથી. એમને આપણે નમસ્કાર કરીએ, એમને વંદન કરીએ, એમની પ્રતિમા બનાવી અને આપણે પૂજા કરીએ અને આપણે જાત જાતની માગણીઓ એમની પાસે કરીએ, પણ એવી માગણીઓની કંઈ પૂર્તિ એમના દ્વારા થતી નથી. એવી માગણીઓ આપણે કર્યા કરીએ પણ એ કાંઈ સિદ્ધ ભગવાન આપણને એવી માગણીઓ કરી છે તો એ કંઈ આપતા નથી. આપણી માગણીઓને સ્વીકારે છે કે આપણને સુખી કરે છે એવું કંઈ છે નહીં. એમની પ્રાર્થના કરીએ, એમનો વિનય કરીએ, એમની ભક્તિ કરીએ, એમની પૂજા કરીએ, એમના પ્રત્યે અહોભાવ આપણે વ્યક્ત કરીએ, તે છતાંય એ કંઈ આપણા સામું જોતા નથી. એવા સિદ્ધ ભગવાનને આપણે તો માનીએ છીએ. જ્યારે અન્ય મતમાં તો એક ઈશ્વર છે કે જે જગત આખાનું નિયમન કરે છે, પાપીઓને સજા કરે છે અને એના ભક્તો છે એની સંભાળ લે છે અને આખા જગતની રચના એણે કરી છે. હિન્દુ પ્રમાણે તો એ રચના કરનાર છે તે બ્રહ્મા છે, એ વળી જુદા. એટલે આવું બધું જે માનવામાં આવે છે તો એવું કંઈ શક્ય જ નથી કે બીજો જીવ બીજા જીવને કંઈ આપી શકે, સુખી કરી શકે, દુઃખી કરી શકે, એ હણી શકે, મારી શકે, એને ઈજા પહોંચાડી શકે, કે એને સાજો કરી શકે, કે એને જીવન બક્ષી શકે. આમાંનું કાંઈ પણ એ કોઈ કરતો નથી. એટલે કે કોઈ ઈશ્વર એવો છે જ નહીં કે જે કાંઈ આવું કરે. ઈશ્વરને બધા એનો કરતા માને કે એક જીવ બીજા દ્રવ્યનો કરતા થાય, એમાં કાંઈ ફેર નથી. એ બંને માન્યતા એ એક સરખી અજ્ઞાનમય માન્યતા છે. જગતને ઈશ્વરનો કરતા માને અથવા એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા માને, એ બંને મિથ્યા દ્રષ્ટિ છે, દીર્ઘ સંસારી છે. એને તો ઘણા ભવના ભ્રમણ થશે. અને પછી કળશ 169 ઉપર ના પ્રવચનમાં ગુરુદેવ જે વાત કરે છે એ રીતા પહેલા સહેજ આપણે કળશ 169માં જે વાત આપણે સમજ્યા છીએ એ પણ લઈએ. પછી કળશ 169માં એ વાત આવી કે આ બધી જે માન્યતા છે એ પૂર્વે કહેલી માન્યતા રૂપ અજ્ઞાનને પામીને જે પુરુષો એટલે જે જીવો પરથી પરના મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે, એટલે કે એવા માને છે, એવી શ્રદ્ધા કરે છે, તે પુરુષો, તે જીવો કે જેઓ એ રીતે અહંકાર રસથી કર્મો કરવાના ઈચ્છુક છે, એવી એ અજ્ઞાનમય માન્યતા સહિત છે અને પરના કાર્યો કરવા માટે એ ઈચ્છા કરે છે, એવા જીવો માટે કહે છે કે એ એવા જીવો કે જેઓ અહંકાર રસથી કર્મો કરવાના ઈચ્છુક છે. અહંકાર રસથી એટલે કે હું આ કરું, અમે આ કરીએ, હું આ કાર્ય કરું, એવા અહંકાર રસથી એ સહિત છે. અને એવા અહંકાર રૂપી રસથી જેઓ કર્મ કરવાની, કાર્યો કરવાની, એટલે કે મારવાની, જીવાડવાની, સુખી દુઃખી કરવાની વાંછા કરનારા છે, તેઓ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. એટલું જ નહીં પણ એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે. કેમ કે તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી દ્વેષી મોહી થઈને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે, તેથી હિંસક છે. આ વાત 169માં કળશમાં આવી. એના ઉપર પૂજ્ય ગુરુદેવ સમજાવતા કહે છે, પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 87 ઉપર, કે
શું કહે છે કે જે પુરુષો એમ માને છે કે પરના ઇન્દ્રિય, મન, વચન, કાય, આયુ અને શ્વાસોશ્વાસ એમ પ્રાણોને હરી શકું છું, રાખી શકું છું અથવા તેમને ઇષ્ટ અનિષ્ટ સંજોગો દઈને સુખી દુઃખી કરી શકું છું, તેઓ મિથ્યા દ્રષ્ટિ છે. આ જળ પ્રાણ મન, વાણી, કાયા, આયુષ, શ્વાસોશ્વાસ અને 5 ઇન્દ્રિયો એમ મનુષ્યને 10 પ્રાણ હોય છે. તો એવા 10 પ્રાણને હું હરી શકું, એ જળ પ્રાણ છે. બીજા ભાવ પ્રાણ હોય. આ જળ પ્રાણની વાત લીધી છે કે એવા જળ પ્રાણોને હું હરી શકું છું અથવા તો એને હું રાખી શકું અથવા તો એ જીવોને હું ઇષ્ટ અનિષ્ટ સંયોગો આપીને સુખી દુઃખી કરી શકું. સારા સંયોગો આપી અને સુખી કરી શકું અને ખરાબ સંયોગો આપી અને દુઃખી પણ કરી શકું. એવી માન્યતાઓ એ ધરાવે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિ છે અને આગળ કહે છે કે એ કેવા છે, એ જીવો, એ પુરુષો કેવા છે? તો કહે છે કે અહંકાર રસથી કર્મો એટલે કાર્યો કરવાના ઈચ્છુક છે. અર્થાત હું આ કર્મોને કરું છું એવા અહંકાર રૂપી રસથી કર્મો કરવાની, મારવા જીવાડવાની, સુખી દુઃખી કરવાની ઈચ્છા કરનારા છે. હવે આમાંથી કેટલાક ઊંધો અર્થ કાઢે છે. શું ઊંધો અર્થ કાઢે છે? એમ કે બીજાનું કામ તો કરવું પણ એનો અહંકાર ન કરવો, અભિમાન ન કરવું, કામ તો કરવું. શું કહ્યું? બીજા લોકો કેવો અર્થ કાઢે છે કે આ જે વાત અહંકાર રૂપી રસથી કર્મો કરવાની, સુખી દુઃખી કરવાની ઈચ્છા કરનારા છે એમ જે કહ્યું ને, એટલે એમાંથી એ અર્થ એમ કાઢે કે અહીંયા તો કહેવાનો આશય એવો લાગે છે કે બીજાઓનું કામ કરવું પણ એમાં અહંકાર ન કરવો, અભિમાન ન કરવું. અરે ભાઈ, એવો અર્થ નથી. જરાક બરાબર તત્વની રીતે સમજો. અમૃતચંદ્રાચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એ જરાક ધ્યાનથી સમજો. અહીંયા એમ નથી કહેવું કે અહંકાર વિના કાર્યો કરવા, એવી વાત નથી. ખરેખર તો એ કાર્ય કરી શકતો જ નથી. પછી અહંકાર વિના, અભિમાન વિના કાર્ય કરવા, એવી કાર્ય કરવાની વાત જ ક્યાં આવી? આત્મા પરના કામ કરી શકતો જ નથી, પછી અભિમાન સહિત કરવા કે અભિમાન વિના કરવા એ વાત જ નથી. બીજાના કામ એ કરી શકતો જ નથી, બીજાને એ સુખી દુઃખી કરી શકતો જ નથી, બીજાને એ મારી શકતો નથી, બીજાને જીવાડી શકતો નથી. એટલે બીજાનું કામ કરવાની તો વાત જ નથી. એટલે એવો અર્થ ન કરવો કે બીજાના કામ તો કરવા પણ અભિમાન વિના કરવા, એવો ઊંધો અર્થ ન કરવો. ગુરુદેવનું એમ કહેવું છે. એવો અર્થ અહીંયા નથી કે ભાઈ અહંકારનો નિષેધ છે ને બાકી પરનું કામ કરવું, પરનું કામ ન કરવું કે પરનું કામ કરી શકતો નથી એમ નહીં, પણ અહંકાર વિના કરવું. આવો અર્થ નથી પ્રભુ, આવો અર્થ નથી કરવાનો. અહીંયા એમ નથી કહ્યું. અહીંયા તો પરને એક મારી શકતો નથી, જીવાડી શકતો નથી, પરના કાર્યો એ કરી શકતો જ નથી, એ વાત કહી છે. અને માત્ર એવા અધ્યવસાય સ્થિત એ વર્તે છે, એવી ઈચ્છા કરનારો છે કે હું પરના કાર્યો કરી શકું છું, પરના કાર્યો કરું, એવા અહમ ભાવે એ વર્તે છે. પરને મારી શકીએ, જીવાડી શકીએ, સુખ દુઃખ આપી શકીએ, પણ એનો અહંકાર ન કરવો, એવો અર્થ અહીંયા નથી થતો. એવો અર્થ નથી. અહીંયા શું અર્થ છે? અહીંયા 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે બીજી લીટીમાં કે અહીં તો કહે છે કે પરનું કર્મ ક્રિયા આત્મા કરી શકતો જ નથી. હું પરનું કરું એવો અધ્યવસાય જ અહંકાર રસથી ભરેલો છે અને તે મિથ્યાત્વનો દોષ છે. આત્મા બીજાને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર આદિ દઈ શકતો જ નથી. બીજાના જીવન મરણ તે કરી શકતો જ નથી. એ મૂળ સિદ્ધાંત છે. એને આહાર આદિ ઇષ્ટ સંયોગ આવે, એને આહાર આપવાનો, દાન કરવાનો પણ વિકલ્પ આવે. એટલે એ બધું એને વિકલ્પ દ્વારા હોય. અને બીજી રીતે કહીએ
તો કે એને એવા સંયોગ પ્રાપ્ત થાય કે જેમાં એને સામગ્રી મળે, આહાર આદિની સામગ્રી મળે, આ ધન દોલત મળે, એવી સામગ્રી મળે, એવા સંયોગો પણ આવે. એટલે કહે છે કે એને આહાર આદિ એ સંયોગ આવે તે એના પુણ્ય કર્મના ઉદયને લઈને છે, તથા એને રાગ આદિ પ્રતિકૂળતા થાય તે એના પાપ કર્મના ઉદયને લઈને છે. વળી એના પ્રાણોનું રક્ષણ એના આયુ કર્મના ઉદયથી છે, તથા એનું મરણ આયુ કર્મના ક્ષયને લઈને છે. પણ કોઈ જીવ કોઈ અન્યનું કાર્ય કરે એ માન્યતા જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. માટે પરનું કરવું એ વાત રહેતી જ નથી. એટલે પરનું કરવું પણ એમાં અભિમાન ન કરવું એવી જે માન્યતા કરનારો છે એ તો ભ્રાંતિમાં છે. હા, અન્ય મતમાં અન્ય દર્શનમાં આવી વાતો આવે છે કે ભાઈ કાર્ય તું કરે જા, તું કામ કરે જા, પણ ફળની આશા નહીં રાખતો. કાર્ય કરતો રહે તો ફળની આશા રાખ્યા વિના તું કાર્ય કરે જા, આવી વાત બીજા દર્શનમાં આવે છે. પણ અહીંયા તો કહેવું છે કે તું બીજાનું કાર્ય કરી શકતો જ નથી. એટલે કર્તા ભાવ જે છે એને મૂળમાંથી જૈન દર્શને ઉડાડી દીધો છે. પરમાં કાંઈક કરવાની બુદ્ધિ છે એને મૂળમાંથી જ અહીંયા તો કાઢી નાખી છે. કેમ કે એમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ પોતે સ્વ તરફ વળશે નહીં. જ્યાં સુધી એને અકર્તા ભાવ નહીં આવે, પરમાં પોતે કાંઈ પણ કરી શકે છે એવો જરાક પણ અંદરમાં એને વિકલ્પ પડ્યો હશે તો એ પોતે સ્વરૂપમાં નહીં જઈ શકે. પોતે પરમાં કાંઈ કરી શકતો જ નથી એવો અકર્તા ભાવ આવે છે એટલે એ સ્વ તરફ વળે છે કે બહારમાં હું કાંઈ કરી શકતો નથી, એટલે બધેથી પાછો પડી અને સ્વ તરફ જાય છે. પોતે પોતાના સ્વરૂપમાં જ કાંઈક કરી શકે છે, બધું કરી શકે છે. પોતાના સ્વરૂપમાં એ પહેલા એનો અનુભવ કરે છે, એને જાણે છે, એનું જ્ઞાન કરે છે, પછી ત્યાં જ વધારે લીનતા કરે છે, રમણતા કરે છે અને પછી સ્થિરતા કરે છે, અલૌકિક આનંદનો અનુભવ કરે છે. એટલે બધું પોતાના સ્વરૂપમાં એ કરી શકે છે, પણ બહારમાં ક્યાંય કોઈનું કાંઈ કરી શકતો નથી. એટલે બહારમાં કરવાનો જે ભાવ છે એ અહંકાર રસ સહિત જ છે. એટલે પછી એવી ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા જે બીજા દર્શનમાં છે એવી માન્યતા અહીંયા સમજવાની નથી. શું માન્યતા છે બીજા દર્શનમાં? કે કામ કરવા પણ અભિમાન વિના કરવા, અહંકાર એમાં ન કરવો. અરે ભાઈ, એ વાત જ નથી. અહીંયા તો એવા ખોટા અર્થ નહીં કરવા. ગાથામાં જે વાત જે રીતે કહેવામાં આવી છે એને એ રીતે બરાબર એ અપેક્ષા સાથે સમજવાની છે. એવા ભાવ ન કરવા કે હું બીજાના કાર્યો કરી શકું છું અને હું એમાં કોઈ પણ જાતના ફળની આશા નથી રાખતો, અથવા તો એ કાર્ય કરવાનું મને અભિમાન પણ નથી, એવી રીતે હું કાર્ય કરું. અરે એવા ભાવ હોય નહીં પ્રભુ, તને એવા ભાવ ન શોભે. તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છો. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છો. હરિયંત ભગવાને તને ભવ્ય કહ્યો છે. એવા ભવ્ય જીવને આવા પરના કામના કરતા થવાની બુદ્ધિ ક્યાંથી આવી? એવો ભાવ તને ક્યાંથી થયો? એવો ભાવ તને શોભે નહીં ભાઈ. આ બધી વાત થઈ એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે બીજાને ઝેર દઈને મારવાનો ભાવ આવે તે કયો ભાવ છે? આ બીજાની રક્ષા કરવાનો ભાવ હોય કે બીજાનું મોત નિપજાવવાનો ભાવ, એ બધા ભાવ જે છે, કોઈ પણ ભાવ છે, એ ભાવ કેવા છે? અજ્ઞાન ભાવ છે, મિથ્યાત્વના ભાવ છે. અહીંયા કોઈએ આ પ્રશ્ન કર્યો એટલે ગુરુદેવ કહે છે કે હું ઝેર દઈ એના પ્રાણોને હરું એવો જે ભાવ છે તે મિથ્યાત્વ ભાવ છે. મિથ્યાત્વ ભાવ કેમ છે કે એ માન્યતા એ ખોટી છે. ખરેખર કોઈને ઝેર આપીને પણ મારી શકતો નથી. મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ ભાવ છે. અને તેવી જ રીતે હું બીજાના પ્રાણોની રક્ષા કરું એવો બીજાને જીવાડવાનો અભિપ્રાય પણ મિથ્યાત્વ ભાવ છે. કેમ કે એ
બીજાને જીવાડી શકતો નથી. પેલો જીવે છે તો એ એના કર્મને કારણે જીવે છે, એના આયુ કર્મનો ઉદય છે એટલે એ જીવે છે. આપણે એને જીવાડીએ છીએ, જીવાડી શકીએ છીએ એમ છે જ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ એ ભાવ છે મિથ્યાતો ભાવ છે. કેમ મિથ્યાતો ભાવ છે? કેમ કે તું તેમ કરી શકતો નથી. જીવ મરે કે ન મરે તે તો તેના આયુ કર્મને લઈને છે. આયુનો ઉદય હોય તો ન મરે, એ જીવે. ઝેર આપ્યું હોય તો ઝેરના પ્રસંગમાં પણ એ જીવી જાય, અને આયુનો ક્ષય થયો હોય તો મરે. જીવાડવાનો પ્રયત્ન કર્યો હોય, બરાબર સારા સારા ડોક્ટરોને, વૈદ્યોને બધાને બોલાવ્યા હોય, છતાંય મરી જાય. આયુ કર્મના ઉદયે જીવે અને આયુ કર્મના ક્ષયથી મરે એમ કહેવું એ પણ ખરી રીતે જોઈએ તો શું છે? વ્યવહાર છે. એવું કહેવું એ પણ વ્યવહાર છે. વાસ્તવમાં તો જીવની દેહમાં રહેવાની, એટલે કે આ દેહ સાથે રહેવાની સ્થિતિની જેટલી યોગ્યતા હોય તેટલો કાળ તે દેહમાં રહે, અને ત્યારે આયુ કર્મના ઉદયનું નિયમથી નિમિત્ત છે, તેથી આયુ કર્મથી જીવે છે એમ વ્યવહારથી કહેવાય. ખરેખર તો જીવની આ દેહ સાથે રહેવાની જેટલા સમય માટેની સ્થિતિ છે એટલો સમય, એટલો કાળ એ દેહ સાથે રહે છે. અને ત્યારે એ દેહ સાથે રહ્યો છે ત્યારે આયુ કર્મનો ઉદય હોય ને હોય જ. આયુ કર્મનો ઉદય ન હોય તો એ આ દેહ સાથે રહી શકે નહીં. એટલે આરોપથી એમ કહેવામાં આવ્યું કે આયુ કર્મના ઉદયને કારણે એ જીવે છે. એ આરોપ આપીને કહેવામાં આવ્યું. ખરેખર તો વાસ્તવમાં તો શું છે કે એ જીવની એ દેહ સાથે રહેવાની, એટલો સમય રહેવાની એની પોતાની એવી યોગ્યતા છે, અને એ વખતે પેલા આયુ કર્મનો ઉદય નિયમથી હોય છે, તેથી આયુ કર્મથી જીવે છે એમ વ્યવહારથી કહેવાય છે. તે જ પ્રમાણે સ્થિતિ પૂરી થતાં દેહ છૂટે છે ત્યારે આયુ કર્મના ક્ષયથી મર્યો એમ પણ વ્યવહારથી કહેવાય છે. ખરેખર તો હવે એને આ દેહ સાથે રહેવાનું નથી તો એ ત્યાંથી નીકળી જાય છે, પણ ત્યારે એમ કહેવામાં આવે કે આયુ કર્મનો ક્ષય થયો એટલે એ મર્યો, અને એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો જીવની એવી જ યોગ્યતા છે કે હવે એ બીજી પર્યાયમાં જાય. જેવા પૂર્વે ભાવ કર્યા છે એ પ્રમાણે એને હજી ભાવ બાકી છે તો બીજી પર્યાયમાં જાય, અથવા તો એની દશા પૂરી થઈ છે, એને બધા કર્મોનો ક્ષય થયો છે, એને વિતરાગતા પ્રગટ કરી છે, એ સંપૂર્ણપણે કસાય રહિત થયો છે અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એવી દશા છે. અને પછી જ્યારે આયુ કર્મનો ક્ષય થાય છે તો એ દેહને છોડીને એ જીવ સિદ્ધ શિલા ઉપર એક જ સમયમાં બિરાજી જાય છે. એટલે એમ કહેવાય કે આયુ કર્મનો ક્ષય થયો, માટે એનું દેહાવસાન થયું. એ બધું વ્યવહારથી કહેવાય છે. આગળ 89મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે તે પરનું એટલે પછી શરીર પણ હોય, પૈસા પણ હોય, કોમ્પ્યુટર પણ હોય, ડેસ્ક પણ હોય, જે કંઈ હોય તે એ બધાનું કાર્ય કરી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. આત્મામાં એવી શક્તિ નથી કે રોટલી વણી શકે. આત્મા બીજા દ્રવ્યનું કાંઈ કાર્ય કરે નહીં, બીજા દ્રવ્યની પર્યાય બદલી શકે નહીં, લોટમાંથી રોટલી બનાવી શકે નહીં, એ ચા બનાવી શકે નહીં, રસોઈ પણ બનાવી શકે નહીં. આત્મામાં એવી કોઈ શક્તિ નથી. આત્મા પરદ્રવ્યના કોઈ કાર્ય કરતો જ નથી, કરી શકે નહીં. આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકે નહીં. કૃપાળુ દેવે આ કહ્યું છે.
દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એ અર્થ ક્રિયા સંપન્ન છે, એને ક્રિયાવતી શક્તિ છે, એટલે એ પોતે પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એને બીજું કોઈ દ્રવ્ય કરી શકે નહીં. કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી ચરણાનુયોગમાં એમ આવે છે કે શ્રાવકે મુનિને આહારદાન આપવું જોઈએ, અને એવું આહારદાન આપ્યું તો માનો એણે મુનિને મોક્ષ માર્ગ આપ્યો. આ તો બીજું કાંઈ કરે નહીં એમ તમે કહો છો, તો એ કેવી રીતે? ચરણાનુયોગમાં તો બધું આવે છે ને. ચરણાનુયોગમાં તો એમ પણ વાત આવે કે શ્રાવક ધર્મમાં દયા, દાન, વ્રત આદિ પાળવા અને દાન આપવા, અને એમાં શ્રેષ્ઠ દાન છે તે મુનિને જે પુસ્તક વગેરેનું દાન આપે છે તે શ્રેષ્ઠ દાન છે, કે મુનિને આહાર આપે છે તે ઉત્કૃષ્ટ દાન છે. એટલે એ મુનિને આહાર દાન આપ્યું અને એને લીધે થઈ અને મુનિને મોક્ષ માર્ગ આપ્યો, આ બધું આવે છે તો શું? અને અહીંયા તો કહો છો કે કોઈ બીજાનું કાંઈ કરે નહીં, તો આ બધો ઉપદેશ શા માટે? આ બધું શું? ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ, એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે. એ તો ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો છે એ ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ત્યાં શ્રાવક આહારદાન દઈ શકે છે એમ કાંઈ સિદ્ધ નથી કરવું, પણ એ મોક્ષ માર્ગમાં સ્થિત મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ જે સમયે આવ્યો, જે કાળે એવો આહાર લેવાનો વિકલ્પ મુનિરાજને આવ્યો, તે જ કાળમાં શ્રાવકને આહારદાન આપવાનો વિકલ્પ થાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એમ થાય છે ત્યારે આ આહારદાનની ક્રિયા થઈ, એટલે કે શ્રાવકે આહારદાન આપ્યું અને મુનિએ આહારદાન લીધું. શું કહ્યું છે? બહારમાં આહારની આવવાની ક્રિયા એનામાં જે થવા યોગ્ય હોય તે થઈ છે, એટલે આહારની ક્રિયા પણ એ આહારના કારણે થઈ છે. અહીંયા જે મુનિને આહારદાન આપ્યું એટલે આહાર આપ્યો, મુનિએ આહાર ગ્રહણ કર્યો, એમ જે આપણે કહીએ છીએ ત્યાં ખરેખર જોવા જઈએ તો આહાર લેવાનો વિકલ્પ મુનિને આવ્યો અને શ્રાવકને આહારદાન આપવાનો વિકલ્પ થયો. એ બંને એક જ કાળમાં એ વખતે થયું, એટલે આપણે એને આહારદાનની ક્રિયાથી એમ કહીએ છીએ. પણ એ આહારદાનની ક્રિયામાં આહાર જે અહીંયાથી ત્યાં ગયો એ એના પોતાના કારણે ગયો, એ શ્રાવકના કારણે પણ નહીં અને મુનિરાજના કારણે પણ નહીં. બહારમાં આહારની આવવાની કે જવાની ક્રિયા એનામાં જે થવા યોગ્ય હોય તે રીતે જ થાય છે. છતાં વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે શ્રાવકે મુનિને આહાર દાન દીધું. બાકી આહારનું દાન કોણ કરે અને કોણ લે? મુનિનો આત્મા કાંઈ લઈ શકતો નથી અને શ્રાવકનો આત્મા કાંઈ દઈ શકતો નથી, તો પછી એ આહાર અહીંયાથી ત્યાં જાય કેવી રીતે? એ આહાર એ પોતે પોતાના કારણે ત્યાં ગયો. આહારનું મુનિ પાસે આવવું, એવી જે ક્રિયા થવી એ આહારની પોતાની ક્રિયા છે. એ ક્રિયા જે થઈ એને વ્યવહારથી એમ કહેવામાં આવે કે શ્રાવકે આહાર દાન આપ્યું અને મુનિ આહાર ગ્રહણ કર્યો, પણ ખરેખર તો એ પરદ્રવ્યની ક્રિયામાં શ્રાવક પણ કાંઈ કરતા નથી અને મુનિરાજ પણ કાંઈ કરતા નથી. બેમાંથી કોઈનો આત્મા એ ક્રિયા કરતો જ નથી. આત્માની એ ક્રિયા નથી. ત્રણ કાળમાં એ શક્ય નથી. પરના કામ આત્મા કરે ક્યાંથી? તેવી રીતે મોક્ષ માર્ગમાં સ્થિત મુનિરાજને શ્રાવકે કોઈ મોક્ષ માર્ગ દીધો છે એમે નથી. મોક્ષ માર્ગ તો બાપુ અંતરની ચીજ છે ભાઈ. એ તો શુદ્ધ અંત તત્વ
એક જ્ઞાયક સ્વભાવી આત્માના અંતર અવલંબને પ્રગટ થાય છે એને બીજો કોણ દે? મોક્ષ કોઈ આપી શકે છે? પ્રભુ એ તો મુક્ત દશા પોતાની છે જ, અને એ પોતાના એવા શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું અવલંબન લેતા એ દશા પ્રગટ થાય છે. શુદ્ધ અંતર તત્વ એક જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે ને, એના અવલંબને એવો એ મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે અને મુક્ત દશા પ્રગટ થાય છે. એને બીજો કોણ કરે? બીજો કોઈ કરતો નથી. એ તો ત્યાં દાન અધિકારમાં શ્રાવકને અવશ્ય આહાર દાનના પરિણામ થતા હોય છે. હજી દશા પૂર્ણપણે શુદ્ધ થઈ નથી એવા સમ્યક દ્રષ્ટિ શ્રાવકને એવા શુભ ભાવ આવે છે, એવા વિકલ્પ હોય છે, એટલે એમને એવા આહાર દાનના પરિણામ થતા હોય છે અને એમને પુણ્યનો બંધ પણ પડતો હોય છે. એટલું સિદ્ધ કરવા દાનનો મહિમા પ્રગટ કર્યો છે. બાકી એ સર્વ ઉપચાર કથન છે, એ વ્યવહારના કથન છે, ઉપચારના કથન છે. નિશ્ચયથી તો કોઈ કોઈને દાન આપી શકતું જ નથી. પણ ચરણાનુયોગના ગ્રંથમાં આવી વાત આવે કે મુનિને દાન આપવું તે ઉત્તમ દાન છે, એવી વાત આપે અને એમ ઉપદેશ પણ કરવામાં આવે. પદ્મનંદીએ દાનનો મહિમા ઘણો કર્યો છે અને કહ્યું છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો મુનિને આવું દાન અવશ્ય આપજે, એ તારો ધર્મ છે એમ પણ કહ્યું. શ્રાવકને એવો શ્રાવક ધર્મ હોય. ભાઈ આ બધી વાત છે એ બધી ઉપચારથી કહેલી વાત છે, એ વ્યવહાર નૈથી કહેવામાં આવેલા કથન છે. ખરેખર સિદ્ધાંતથી જોવા જઈએ તો કોઈ કોઈને કંઈ આપી શકતું નથી કે કોઈ પાસેથી લઈ પણ શકતું નથી. બધા વિકલ્પ છે. અને જે આપવા લેવાની વાત કરીએ તો ત્યાં જે દ્રવ્યનું ક્ષેત્રાંતર થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ આહાર કે વસ્ત્ર કંઈ પણ જે જાય છે તો એમાં એનું કારણ પોતાનું છે. કંઈ આત્મા એ વસ્ત્રને કે આહારને પકડી અને કંઈ ક્યાંક લઈ જાય એમ શક્ય જ નથી. ભગવાન આત્મા એ કાંઈ કરતો જ નથી. એ વખતે એ જે ક્રિયા પૂતગળની જે રીતે થવાની છે તેનું કારણ એ પૂતગળ પોતે જ છે. એ વખતે હાથથી પકડવામાં આવ્યું તો હાથ પણ ક્યાં આત્માનો છે? એ પણ પૂતગળ છે. અને પકડનારો હાથ અને પેલું જે આહાર કે વસ્ત્ર જે કંઈ છે તે એ બંને પણ જુદા છે. એ બંનેને પણ એકબીજામાં અત્યંત અભાવ છે. પણ એવું દેખાય છે કે જાણે હાથમાં વસ્ત્ર પકડ્યું છે કે આહાર પકડ્યો છે અને એ શરીર ચાલીને ત્યાં જાય છે અને તે ત્યાં આપી આવે છે. આવું બધું જે દેખાય છે એમાં શરીર છે તો શરીરની ક્રિયા એના કારણે થાય, પેલું વસ્ત્ર જે છે એ પણ ત્યાં એના કારણે રહ્યું છે, અને જીવને એવો વિકલ્પ આવ્યો છે. બસ એટલી વાત છે. એટલે આવી વાતને બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ. સિદ્ધાંત તો એમ જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. આગળ 90મા પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કીધું કે હું પરના કાર્ય કરી શકું છું એવા અહંકારથી પરના કાર્ય કરવાની જેઓને ઈચ્છા છે તેઓ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. પરના કાર્ય કરવાની જેને ઈચ્છા છે એને અભિમાન વર્તે છે, એવા એ અહંકાર રસ સહિત છે અને એમ એ ઈચ્છા કરે છે અને એ મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો ઘાત કરનારા છે. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, પોતાના અનંત ગુણને કારણે પોતાનો એવો સ્વભાવ છે, એવા સ્વભાવ ભાવે પોતાનું પરિણમન થાય છે. પોતાના એવા ધ્રુવ શુદ્ધ આત્મતત્વ એનું આલંબન લઈને, એનો આશ્રય કરીને, ત્યાં દ્રષ્ટિ કરીને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં ઠેરાવીને જે અનુભવ થાય છે, જે
તે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે. એ પોતાના સ્વરૂપનો અનુભવ સ્વાનુભૂતિ છે. તો એવા સ્વાનુભૂતિના ભાવે એને પરિણમવાનું છે, પોતાના સ્વભાવ ભાવે એને પરિણમવાનું છે. તો એવા સ્વભાવ ભાવે નહીં પરિણમતા એવા ચૈતન્ય સ્વરૂપનો ઘાત થાય એમ એ પરનું લક્ષ કરી અને વિકારી ભાવે વિભાવ ભાવે પરિણમે છે. એ પરનું લક્ષ કરીને, શું લક્ષ કરીને કે પરના કાર્યો હું કરી શકું છું એવા અહંકારથી પરના કાર્ય કરવાની ઈચ્છા સહિત એ જે પરિણમન કરે છે એમ કરતા તો એ પોતે સ્વથી ચ્યુત થઈ જાય છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ચ્યુત થાય છે. એવા પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. પરની રક્ષા કરવાનો ભાવ આવ્યો છે, પણ એવી પરની રક્ષા કરવાનો એનો વિકલ્પ છે અને એવા વિકલ્પમાં એ રહ્યો છે અને એમ એ કરે છે ત્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. પરની રક્ષા તો કરવી પણ એનો અહંકાર ન કરવો એવી વાત નથી. ઘણા લોકો એમ સમજે છે, કેટલાક લોકો એમ માને છે કે પરની રક્ષા કરવી પણ એમાં અભિમાન ન કરવું કે મેં પરની રક્ષા કરી. આપણે એમ તો કરી શકીએ ને. ઘણા લોકોને આવું થાય કે એમાં શું વાંધો છે, આપણે કરતા નથી એવા ભાવ સાથે આપણે કરી શકીએ કે ના કરી શકીએ. પરની રક્ષા તો કરવી. ભાઈ કરવાની વાત છે, એની સામે જ અહીંયા તો વાંધો છે કે તું કરી શકતો નથી એ પહેલા તું સ્વીકારી લે, પછી બીજી બધી વાત કર. તું એ કરી શકતો જ નથી. સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. પરના કાર્યો તું કરી શકતો જ નથી એનો તને જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી વાત આગળ વધવાની નથી. પરના કાર્યો કરવાની તને કેમ આટલી બધી રુચિ થાય છે? તને એ રુચિ થાય છે એ જ બતાવે છે કે તને મિથ્યાત્વ છે, તને મિથ્યા માન્યતા પડી છે, એ હજી ખસી નથી. હજી એ મિથ્યા માન્યતા એવી ને એવી જ રહી છે. પરના કાર્યો હું કરી શકું છું એમ જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી. એવું ને એવું જ પડ્યું છે. ભલે ને ભાઈ આટલા શાસ્ત્રોનો અભ્યાસ થયો હોય, બધું થયું હોય, તે છતાં પણ જો અંદરમાં એમ છે કે આપણે સારા કામો કરવા, આપણે સેવાના કામો કરવા, તો સમજવું કે મિથ્યાત્વ હજી ગયું નથી. જે તું કરી શકતો નથી એ કરવા પ્રત્યે તને એટલો રસ છે. એમાં કદાચ શુભભાવનો રસ હોય કે પુણ્યનો વધ પડશે એટલે મને બહુ સારો મળશે, તો એ પણ મિથ્યાત્વ છે. કેમ કે એ રાગ છે, એ રાગ છે, ભવ કરવા માટેનો રાગ છે. સારો ભવ કે ખરાબ ભવ જ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જ્યાં નથી થતી અને જે પર્યાય થાય, મનુષ્યની થાય, દેવની થાય, પીડિતની થાય કે નારકીની થાય, એ ચારે ગતિ જે છે થાય છે એ બધું શું છે? એ સંસાર છે અને સંસારનું ભ્રમણ છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની ભગવાન આત્મામાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના અનુભવની તો ત્યાં વાત હોતી જ નથી. અહીંયા તો વાત એ ચાલે છે કે પોતાના ચૈતન્ય સ્વરૂપનો ઘાત. એ ઘાત કઈ રીતે થાય છે? તો કે પોતે પરની રક્ષા કરવાનો શુભભાવ કરે છે એટલે એવો ઘાત થાય છે. પરને મારવાનો ઘાત કરે છે, પરને મારવાના ભાવ કરે છે ત્યારે પણ એવો ઘાત થાય છે. એ ગમે તે ભાવે, વિભાવ ભાવે પરિણમે છે ત્યારે ખરેખર તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત જ થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે અહીંયા એમ વાત નથી કે રક્ષા કરવી પણ અહંકાર ન કરવો, એમ વાત નથી. આ તો તું પરની રક્ષા કરી શકતો જ નથી એમ વાત છે. તથાપિ જો પરની રક્ષા કરવાની તને વાંછા છે તો તું મિથ્યા દ્રષ્ટિ છો અને એવો સ્વથી ચ્યુત થઈ અને પરની રક્ષા કરવાનો, પરમાં કાર્યો કરવાનો એવા ભાવ સહિત તું પરિણમન કરવા વાળો હો તો તું મિથ્યા દ્રષ્ટિ આત્મઘાતી છો. કેમ કે તારા સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. હા, આકરું લાગે પણ વાત તો એમ જ છે. તરત લોકો દલીલ કરે છે કે તો શું કરવું? અમારે કોઈ જીવ ને કોઈ બીજો જીવ મારતો હોય તો એને બચાવવો નહીં? અરે એમ ક્યાં કહ્યું જ છે? તું બચાવી શકતો નથી એ વાત છે. અહીંયા તો જેની યોગ્યતા છે એ પ્રમાણે એને એવો વિકલ્પ આવ્યા વિના રહેવાનો જ નથી. સાધક જીવને
સાધક જીવને એવો સ્વભાવ આવવાનો જ છે કે હું પેલાને બચાવું, પણ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એને પણ એવો ભાવ આવ્યો છે, છતાં એ ગમે તેટલો પ્રયત્ન બચાવવાનો કરે છતાં પણ એનો એ સ્વામી થતો નથી કે મેં એને બચાવ્યું, એ ભાવ મારો છે એમ નથી માનતો. એ સ્વભાવ છે અને સ્વભાવ છે એ મારા પ્રમાદને કારણે છે એમ એ માને છે. સ્વભાવ મારા પ્રમાદને કારણે છે. પ્રમાદ ક્યાં આવ્યો તો પછી એમાં? એક તો સ્વભાવ કર્યો, પેલાને બચાવવા માટે થઈને પ્રયત્ન કર્યો અને છતાંય પ્રમાદ? હા પ્રભુ, છતાંય પ્રમાદ. પ્રમાદ એ રીતે છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે ન રહ્યો અને પરનું લક્ષ કર્યું એટલે પ્રમાદ થયો. પોતાના સ્વભાવ ભાવે એને સ્થિરતા કરવાની છે એમ નથી થતું અને બહારમાં આવે છે તો શુભાશુભ ભાવે પરિણમન થાય છે. એ બધાને અપેક્ષાથી પ્રમાદ કહેવામાં આવે છે. આ બધું અઘરું લાગે પણ વાત તો એમ જ છે. વિતરાગનો માર્ગ તત્વને સમજ્યા વિના ગમે તેમ નહીં ચાલે. ગમે તેમ કોઈ પણ રીતે માની લેવામાં આવે તો એવો વિતરાગનો માર્ગ હોય નહીં. ગુરુદેવ ખૂબ સમજાવે છે કે જુઓ, કરતાપણાનો ભાવ છે ને એને દૂર કરવો છે ને એટલે એને સમજવું તો પડશે જ. આ મંદિર મેં બનાવ્યા અને અંદર પ્રતિમાની એ સ્થાપના મેં કરી ઇત્યાદિ પરની ક્રિયા મેં કરી એમ જેઓ માને છે તેઓ મિથ્યા અહંકારથી ભરેલા પરના કર્મ કરવાની ઈચ્છાવાળા આત્મહન એટલે આત્માનો ઘાત કરનારા મહાપાપી છે. આત્માનો તો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. તેને જાણવા દેખવાના સ્વભાવવાળો ન માનતા પરના કાર્યો કરવાવાળો માન્યો એટલે પોતાના સ્વભાવનો ઘાત થયો અને સ્વભાવની એ રીતે હિંસા થઈ. એમ એ આત્મહનન એટલે આત્માને હણનારા થાય છે. આ વાત કરી એટલે હજી પેલા કરવાવાળાની બુદ્ધિ પડી છે ને અંદરમાં, એવા કરવાવાળાની બુદ્ધિવાળાએ ફરી પ્રશ્ન કર્યો કે પણ અનાસક્તિ ભાવે તો તે પરના કામ કરે ને, પરના કાર્યો કરે, પરના કર્મ કરે ને. અનાસક્તિ ભાવે, કોઈ આસક્તિ નહીં, અનાસક્તિ ભાવે એને કરવું છે. બસ હજી મનમાંથી એ ખસતું નથી કે હું કરી ન શકું. એ વાત તો એને બેસતી જ નથી. હું કરી શકું છું, એ કરી શકું છું જ્યાં સુધી પડ્યું છે ને ત્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ છે ને ત્યાં સુધી આત્મામાં નહીં જવાય. હું કરું એટલે પેલા અન્ય દર્શનમાં જે વાત આવે એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વિના અનાસક્તિ ભાવે કરવા. એટલે પેલો પ્રશ્ન કરી દીધો કે પણ અનાસક્તિ ભાવે તો પરના કાર્ય કરે કે ન કરે. ફરી પાછી એ વાત ગુરુદેવ કહે છે, અરે ભાઈ તું શું કહે છે? આ પરનું કરવું અને અનાસક્તિ એ ભાવ સાથે હોઈ જ શકે નહીં. અન્ય મતમાં એવો ઉપદેશ છે કે અનાસક્તિ ભાવે પરના કામ કરવા, પરની સેવા કરવી ઇત્યાદિ. પણ અહીં વિતરાગના શાસનમાં આ વાત નથી ભાઈ. વિતરાગના શાસનમાં સર્વજ્ઞ દેવે ભગવાને જે વાત કરી છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે વાત કરી છે, અનાદિની એ વાત તો ચાલી આવે છે. કઈ વર્તમાનમાં એ વાત કઈ આવી છે એમ નથી. અનંત તીર્થંકર થયા, અનંત કેવળી થયા, અનંત સિદ્ધ થયા, એમણે આ જ વાત કરી છે. એ જ વિતરાગી વાત છે, એ વિતરાગનું શાસન છે. અને એમાં જે વાત છે એમાં તો એમ કહ્યું છે કે પરનું કરી શકતો જ નથી. વિતરાગના શાસનમાં તો એમ કહ્યું કે પરનું કરી શકું છું, એ જ આસક્તિ, એ મિથ્યાત્વ ભાવ છે, એ અજ્ઞાન છે. હું પરને અણી શકું છું અથવા તેનો અંગછેદ કરી એને દુઃખી કરી શકું છું, અથવા તો એને સારા સંયોગો લાવીને સુખી કરી શકું છું, અથવા તો હું એને સેવા ચાકરી કરી અને એને એના અસાતાના ઉદયને હું દૂર કરી શકું, એને સાતા પહોંચાડી શકું છું. આ બધા ભાવ ને આવી માન્યતા એ મિથ્યા ભાવ છે, એ મિથ્યા માન્યતા છે, એ અજ્ઞાન છે. અને એવો મિથ્યા ભાવ, એ અજ્ઞાન કેટલું નુકસાન કરનારું છે એની વાત અહીંયા એક લીટીમાં કરી દીધી કે એવો મિથ્યા ભાવ તો આત્માની હિંસા કરનારો એટલે કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરનારો મહાપાપમય ભાવ છે. પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે એમાં તો
એ વિભાવ ભાવે પરિણમતા કેટલું મોટું નુકસાન થાય છે. તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. પરના ઘાત કરતા સ્વભાવ ભાવનો ઘાત છે ને એ મોટો ઘાત છે. પરનો ઘાત તો કાંઈ એ કરી શકતો નથી. પરના ઘાતનો ભાવ કરી શકે અને એના ફળરૂપે તો એને એકાદ ભાવ વધારે કરવાનો થાય, પણ બહુ તો નરકમાં જાય. પણ સ્વભાવ ભાવનો ઘાત કરી અને જે મિથ્યાત્વ સહિત વર્તે છે એમાં તો એને ઘણા ભાવ થાય, એને અનંત સંસાર વધી જાય. બહુ સમજવા જેવી વાત છે. અહીંયા 91મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે નિશ્ચયથી પરના જીવન મરણને, પરના સુખ દુઃખને હું કરું છું એમ જેઓ દેખે છે, એટલે કે એવી શ્રદ્ધા કરે છે, એવું માને છે, તેઓ મિથ્યા અહંકારથી ભરેલા, પરના કામ કરવાની ઈચ્છાવાળા, વાંછાવાળા મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે અને આત્મહન એટલે કે આત્માનો ઘાત કરનારા છે. આત્માનો ઘાત કરનારા છે એટલે શું? કે આત્મા ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે, એ તો જેવી છે તેવી જ રહે છે, એટલે એનું તો કાંઈ થતું નથી. પણ એનો જે એક સ્વભાવ છે ને, એ સ્વભાવ એના અનંત ગુણો છે અને અનંત ગુણોનું પરિણમન છે, એવું શુદ્ધ નિર્મળ પરિણમન છે અને એવા ભાવે પોતે રહેવો જોઈએ એવો એ સ્વભાવ ભાવનો એમાં ઘાત થઈ જાય છે. વિભાવ ભાવે પરિણમતા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એટલે એવા ઘાતની વાત કરી છે. આત્મા જે ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે એ તો જેવી છે તેવી જ છે, તેનો ઘાત થતો નથી, પણ પર્યાયમાં તેની શાંતિ હણાઈ જાય છે. હું આને પરને કરું છું, પરના કાર્યો કરું છું, પરને સુખી દુઃખી કરું છું, એવી માન્યતા એની શાંતિને હણી નાખે છે. અર્થાત એ માન્યતા એની વિતરાગી શાંતિના પરિણામને પ્રગટ થવા દેતી નથી. શાંતિને હણી નાખે છે એટલે કે એની શાંતિ એના ગુણને કારણે છે, પણ એવી શાંતિનો અનુભવ એને થતો નથી. એવા શાંતિના પરિણામ છે એ પ્રગટ જ થતા નથી. કેમ પ્રગટ નથી થતા? કેમ કે એના તરફ એનું લક્ષ જતું જ નથી. એ પરમાં બહારમાં જ રોકાઈ રહ્યો છે. એટલે એવી વિતરાગી શાંતિના પરિણામને પ્રગટ થવા દેતા નથી. કેટલું બધું સ્પષ્ટ કરી નાખ્યું. અગાઉ પણ એ વાત આવી ને કે આત્મા અનંત ગુણોનો પિંડ છે ને અનંત ગુણોનું એકરૂપ પરિણમન છે. એ પર્યાય, એ શુદ્ધ નિર્મળ પરિણમન, એને એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવે છે. એ જ સ્વાનુભૂતિ છે અને એ એને કરવાનું છે. એમાં કાંઈ એ ધ્રુવને અનુભવે છે એમ નથી, પણ પોતાના શુદ્ધ નિર્મળ પરિણમનને એ અનુભવે છે અને એ અનુભવ છે એમાં એને આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે. પણ આવું બધું ક્યારે થાય? કે એને એનું લક્ષ્ય થાય ત્યારે ને. અહીંયા તો એ પરનું લક્ષ્ય કરીને પરના કામો કરવા માટે પ્રેરાયો છે. પરમાં હું આમ કરું, પરને જીવાડું, પરને સુખી કરું કે પરને દુઃખી કરું, એવા ભાવે, વિભાવ ભાવે એ વર્તી રહ્યો છે. ત્યાં પછી એ પેલી વિતરાગી શાંતિનો અનુભવ એને ક્યાંથી થાય? એટલે ગુરુદેવ બહુ સ્પષ્ટ કર્યું કે એવી એની ઊંધી માન્યતાઓ છે એ એની શાંતિને હણી નાખે છે. કેવી શાંતિને હણી નાખે છે? તો કે વિતરાગી શાંતિને હણી નાખે છે. એટલે કે વિતરાગી શાંતિના પરિણામ ને પ્રગટ થવા દેતા નથી. એનો એને અનુભવ જ થતો નથી. અલૌકિક આનંદનો અનુભવ જ એને થવા દેતા નથી. એ બધા પરિણામને કારણે જ એને સમ્યક દર્શન થતું નથી, આત્માનું જ્ઞાન થતું નથી, સ્વરૂપનું અવલોકન થતું નથી, સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થતો નથી. એને કારણે આ બધી વાત અમસ્તી નથી કરી પ્રભુ. અહીંયા શાસ્ત્રમાં જે વાત કરી છે અને ગુરુદેવે જે સમજાવ્યું છે એની પાછળનું પ્રયોજન છે કે ભાઈ તું એવા શુભભાવમાં અને શુભભાવમાં રહે છે ત્યારે તું તારી જાતને કેટલું મોટું નુકસાન કરી રહ્યો છે એનું તને કાંઈ ભાન છે કે નથી? તું તારી વિતરાગી શાંતિના પરિણામને પ્રગટ જ થવા દેતો નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય એ તારા શુદ્ધ પરિણમને જાણવા વાળી થતી જ નથી.
એવા શુદ્ધ પરિણમનને અનુભવવા વાળી થતી જ નથી. કેમ કે તું તો બહારમાં રોકાઈ રહ્યો છે. તારું કેટલું નુકસાન થયું છે એ તને કાંઈ ખબર છે પ્રભુ? ગુરુદેવ એ વાત સમજાવે છે. પણ જેને સમજવું હોય એને ને આવી અમૂલ્ય વાત જયારે સમજાવતા હોય ત્યારે એ સમજવાને બદલે નાની 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 વાતો અમથી લઈ અને પેલા દૂધમાંથી પોળા કાઢે ને એમ કાઢ્યા કરે. એક તો તત્વનો અભ્યાસ મળે નહીં અને એવી રુચિ પણ મળે નહીં. અને આવા જ્ઞાની પુરુષો, મહાપુરુષો, કૃપાળુદેવ જેવા અને ગુરુદેવ જેવા સમજાવતા હોય તો એ શું સમજાવે છે, એ કઈ અપેક્ષાથી વાત કરે છે એને પકડવાને બદલે ઊંધું લે છે. કૃપાળુદેવને સમજવા વાળા બહુ ઓછા. આત્મસિદ્ધિના અર્થ કેટલાય લોકોએ લખ્યા છે અને કેટલાય લોકોએ કર્યા છે. ઘણા બધા લોકો, હજારો માણસોએ એ જાહેરમાં એના અર્થ કર્યા છે, સમજાવ્યું છે લોકોને, પણ એ બધા અધૂરા છે. ગુરુદેવ કાનજી સ્વામીએ આત્મસિદ્ધિ ઉપર જે પ્રવચનો કર્યા અને જે રીતે આત્મસિદ્ધિને સમજાવી છે એ પરમ સત્ય છે. બાકી તો બધું સામાન્ય, એમાં કઈ શુભ ભાવ નથી ભર્યો. આત્મસિદ્ધિમાંથી જે ભાવ કૃપાળુદેવે જે કહ્યો છે એને એવા જ્ઞાની પુરુષો જ સમજી શકે. એટલે તત્વની વાતને સમજ્યા વિના એક ગહન વાત જે કૃપાળુદેવે કરી છે એ સમજાય એમ પણ નથી. હવે તત્વનો તો રસ છે નહીં, તત્વની વાતને સમજવી નથી. એક જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચવાની વાત કરી તો પણ એ કરવું નથી. તમે કંઈક કરાવી દો તો બરાબર, આપણાથી તો બીજું કાંઈ થાય એમ નથી. હવે આ ક્યાંથી ચાલશે પ્રભુ? અહીંયા આવી વાત ચાલતી હોય, આવી અલૌકિક વાતો, આ બધી વાતો ગુરુદેવ પોતે પોતાનું એવું જ્ઞાન લઈને આવ્યા હતા, માટે એમના અંતરમાંથી આવી છે. શાસ્ત્રની વાતના આવા અર્થ નીકળવા કંઈ સહેલું છે? ગુરુદેવે કેવી સરસ મજાની વાત કરી હતી કે ભાઈ તું આ બધું કરી રહ્યો છે, શુભ ભાવે રહ્યો છે, બીજાને બચાવું, આ તે બધી વાત તારી સાચી બરાબર, પણ એનાથી તો તારું મોટું નુકસાન થાય છે. તારા આત્માની શાંતિ છે એ અણાઈ જાય છે. અરે જે વિતરાગી શાંતિ, જે વિતરાગી સુખ આનંદ ના પરિણામ પ્રગટ થવા જોઈએ એવા પરિણામ પ્રગટ જ થતા નથી. કેવી મોટી વાત કરી નાખી. આગળ કળશ 169 ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા પારા નંબર 92 પર કે પરને મારવા જીવાડવાનો એટલે પરના પ્રાણોને હરવાનો અને પરના પ્રાણોની રક્ષા કરવાનો જેને અભિપ્રાય છે તે મિથ્યા દ્રષ્ટિ છે. વળી પરના સુખ દુઃખ કરવાનો એટલે પરને અનુકૂળ સંયોગો દેવાનો અને પરને પ્રતિકૂળ સંયોગો દેવાનો જે અભિપ્રાય કરે છે તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી દ્વેષી મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. અને એને વધારે સમજાવતા કહે છે કે જો શું કહે છે કે હું બીજાના પ્રાણોની રક્ષા કરી શકું છું અથવા બીજાને મારી શકું છું તથા બીજાને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આપી શકું છું ઇત્યાદિ જેનો અભિપ્રાય છે તેઓ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ભ્રષ્ટ થઈને રાગી દ્વેષી મોહી થઈને પોતાથી જ પોતાના આત્માનો ઘાત કરે છે અને તેથી તેઓ હિંસક છે. હું પરના કામ કરી શકું છું એમ માનનારે હું પોતે શુદ્ધ અખંડ એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું એ વાતનો સ્વીકાર કર્યો નહીં, એ વાતને માની નહીં. તેથી તે પોતે પોતાનો જ નિષેધ કરતો થકો પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય પ્રાણોની રક્ષા નહીં કરતો હોવાથી હિંસક છે. પોતાના શુદ્ધ નાયક સ્વભાવ ભાવનો એને તિરસ્કાર થયો, એને માન્યો નહીં, એનું એને લક્ષ કર્યું નહીં, એમાં એ રહ્યો નહીં. એવું કરીને એ પોતે પોતાનું જ નુકસાન કરી રહ્યો છે. શુદ્ધ જ્ઞાન દર્શનરૂપ ચૈતન્ય પ્રાણો છે એની એ રક્ષા નથી કરતો. જે કરવા જેવું છે એ નથી કરતો, એનો ઘાત કરે છે. અહીંયા 93મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કોઈ તો કહે છે
પરની દયા પાળવી એ જીવનો સ્વભાવ છે, આવું પણ કહે છે લોકો. હવે આવી વાત, પરની દયા પાળવી એ જીવનો સ્વભાવ એમ કહેવાય, એ વાત કેટલી સાચી? એ કાંઈ જીવનો સ્વભાવ હોય? જીવનો સ્વભાવ શું છે? જીવનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે, એકમાત્ર જ્ઞાન સ્વભાવ છે. એ કાંઈ બીજાના કામો કરવા જાય એવો એનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન માત્ર વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં પરનું કરવું ક્યાંથી આવ્યું? અને એવો પરનો કરવાનો એનો સ્વભાવ છે એમ કહેવાય. પરજીવની દયા પાળવાનો જીવનો સ્વભાવ છે. મારે હોતા હશે ભાઈ, એનો એ સ્વભાવ નથી. એવો એને વિકલ્પ આવે છે અજ્ઞાન અવસ્થામાં, એને એવો વિકલ્પ આવે છે, અથવા તો સમ્યક દર્શન થયું છે ત્યારે પણ પોતાના પુરુષાર્થની નબળાઈ છે ત્યારે સ્વરૂપમાં રહેતા નથી, એટલે એ વખતે એવા શુભ વિકલ્પ એને આવે છે. પણ એ બંધનું કારણ છે. એથી કરી કાંઈ જીવનો સ્વભાવ બની જતો નથી. પરની દયા પાળવાનો ભાવ એ કાંઈ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ શું છે? એ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન માત્ર વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં પરનું કરવાનું કાંઈ છે જ નહીં. તારી માન્યતામાં પ્રભુ બહુ ફેર છે. તું જરા સમજ. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પરની દયા પાળવાના અભિપ્રાયને તો અહીં મિથ્યાત્વ ભાવ કયો છે ભાઈ. દયાને જ્યાં જીવનો સ્વભાવ કયો છે, દયાને જીવનો સ્વભાવ કયો છે, ત્યાં એ સ્વદયાની વાત છે. જેવો પોતે રાગ રહિત વિતરાગ એક જ્ઞાન સ્વભાવી આત્મા છે, તેવો પર્યાયમાં પ્રસિદ્ધ કરવો એનું નામ વાસ્તવિક દયા, અને એ અહિંસા, અને એ આત્માનો સ્વભાવ છે. પણ પરની દયા પાળવી એ કંઈ આત્માનો સ્વભાવ નથી. પોતાની દયા, સ્વની દયા પાળવી. સ્વની દયા એટલે શું? તો કે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવને હણાવા ન દેવો, એવા સ્વભાવ ભાવનો ઘાત થવા ન દેવો, એવી અહિંસા પાળવી, એટલે સ્વની દયા પાળવી, એ આત્માનો સ્વભાવ છે. પણ કાંઈ પરની દયા પાળવી એ આત્માનો સ્વભાવ નથી. એ શુભ ભાવ છે, એ વિકલ્પ છે. અને એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ આવે છે, પણ એને એ ધર્મ માનતા નથી, એ મોક્ષનો માર્ગ માનતા નથી. તો આ રીતે આપણે આ કળશ 169 પણ અહીંયા પૂરો કરીએ છીએ, અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુખ